આ તરફ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતની સૈન્ય કાર્યવાહીને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જુઠ્ઠાણું ફેલાવનાર શહેબાઝ શરીફે અંતે સ્વીકારી લીધું છે। પાકિસ્તાનના વડાપ્રધાને સ્ટેજ પરથી જ સત્ય સ્વીકારી લીધું। ભારતની કાર્યવાહીનો સૌથી મોટો પુરાવો ખુદ શહેબાઝ શરીફ બન્યા। તેમણે કહ્યું, ભારતે મધરાત્રે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કર્યો હતો। રાવલપિંડીમાં બ્રહ્મોસથી ભારતે હુમલો કર્યો તેનો સ્વીકાર શહેબાઝ શરીફે કર્યો। અલગ અલગ શહેરોમાં ભારતે મિસાઇલ માર્યો કર્યો હતો। અમે હુમલો કરવાના હતા તે પહેલા જ ભારતે હુમલો કર્યો। ખુદ શહેબાઝ શરીફની જીભ પર હકીકત આવી ગઈ હતી। સમગ્ર પાકિસ્તાનની જનતાને હવે સત્ય સમજાઈ જશે। ભારતની સૈન્ય કાર્યવાહીને લઈ શહેબાઝ શરીફે પોતે સ્વીકાર કર્યો છે કે ભારતની બ્રહ્મોસ મિસાઇલ અહીંયા આવી હતી। અલગ અલગ ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો। અમે હુમલો કરવાના હતા એ પહેલા જ ભારતે હુમલો કરી નાખ્યો। આ સત્ય શહેબાઝ શરીફે પોતે સ્વીકારી લીધું છે। એટલે કે મધરાત્રે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો તેવું શહેબાઝ શરીફ પોતે સ્વીકારી રહ્યા છે। રાવલપિંડીમાં પણ બ્રહ્મોસથી ભારતે હુમલો કર્યો તેવું શહેબાઝ શરીફ કહી રહ્યા છે। અલગ અલગ શહેરોમાં ભારતે મિસાઇલ મારો કર્યો હતો એવું શહેબાઝ શરીફે કહ્યું। અમે હુમલો કરવાના હતા એ પહેલા જ ભારતે હુમલો કરી નાખ્યો। ખુદ શહેબાઝ શરીફની જીભ પર હકીકત આવી ગઈ। સમગ્ર પાકિસ્તાનની જનતાને હવે સત્ય સમજાઈ જશે। પાકિસ્તાન કે જે વિશ્વભરમાં જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે અમારા પર કોઈ એટેક કરવામાં નથી આવ્યો, કોઈ નુકસાન થયું નથી, પરંતુ હવે તેમના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ પોતે સ્વીકાર કરી રહ્યા છે કે બ્રહ્મોસ મિસાઇલ આવી હતી ને તેણે બધું જ નેસ્ત નાબૂદ કરી નાખ્યું। એરબેઝ પર પણ એટેક કરવામાં આવ્યો હતો। રાવલપિંડીમાં પણ બ્રહ્મોસથી જ ભારતે હુમલો કર્યો તેનો સ્વીકાર શહેબાઝ શરીફે કરી લીધો છે। અલગ અલગ શહેરોમાં ભારતે મિસાઇલ મારો કર્યો હતો। એક કાર્યક્રમમાં શહેબાઝ શરીફ સંબોધન કરી રહ્યા હતા અને કદાચ જે જૂઠની સ્ક્રિપ્ટ તેમના મનમાં ચાલતી હતી, પરંતુ સત્ય એમને તો ખબર જ હશે, એટલા માટે જ એ જૂઠની સ્ક્રિપ્ટ બોલતા બોલતા સત્ય તેમની જીભ પર આવી ગયું અને તે બોલી ગયા કે બ્રહ્મોસ મિસાઇલથી ભારતે હુમલો કર્યો। 9th and 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. તો તમે સાંભળ્યું કે શહેબાઝ શરીફ પોતે સ્વીકારી રહ્યા છે જે જૂઠની સ્ક્રિપ્ટ એ લોકોને કહેવા જઈ રહ્યા હતા એ વચ્ચે સાચું એ બોલી ગયા કે ભારતે હુમલો કર્યો અને ભારતે પ્રહાર કર્યો હતો। અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો, તમે સાંભળ્યો હશે કે શહેબાઝ શરીફ કહી રહ્યા હતા કે જ્યારે ભારતે હુમલો કર્યો ત્યારે હું સ્વિમિંગ કરી રહ્યો હતો। એ દરમિયાન પણ આવી જ વાતો કરી રહ્યા હતા અને ત્યારે તેમણે સ્વીકાર કરી લીધો હતો કે ભારતે એટેક કર્યો છે અને હવે ફરી એકવાર શહેબાઝ શરીફે સ્વીકાર કર્યો છે કે બ્રહ્મોસ મિસાઇલથી ભારતે હુમલો કર્યો છે। જુઠ્ઠાણું ફેલાવનાર શહેબાઝ શરીફે અંતે સ્વીકારી લીધું છે કે ભારતે પ્રહાર કર્યો છે।